મુંબઈ મહારાષ્ટ્રમાં હાલ સરસ ઇલેક્શનનો માહોલ જામી ગયો છે, પણ જો હું તમને પૂછું કે આ વખતે ટોટલ કેટલી પાર્ટીઝ મેદાનમાં છે, તેમાંય કોણ કોની સાથે લડી રહ્યું છે, કોણ કોની વિરુદ્ધ લડી રહ્યું છે અને ચૂંટણી પછી કોણ સાથે હશે કે નહીં હોય, આ બધું પણ તો વિચારવા જેવું છે ને. કારણ કે ભૂતકાળમાં મહારાષ્ટ્રમાં જે સાથે લડ્યા એ પછીથી આમને સામને આવી ગયા છે. તો તમારા આ બધા જ કન્ફ્યુઝનનો જવાબ આજે આ વિડીયોમાંથી તમને મળી જશે. હાય, હું છું ચાંદની. વર્ષોથી ભાજપ અને શિવસેનાએ સાથે મળીને કોંગ્રેસને સત્તામાંથી આવવા માટે રોકતા હતા, પણ હવે રાજકીય તખ્તા પર આખું પિક્ચર બદલાઈ ગયું છે. શિવસેનાનું વિભાજન થયા બાદ હવે ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને એકનાથ શિંદેની આમ બે શિવસેના બની ગઈ છે. પરંતુ તમને ખબર છે મુંબઈ પર રાજ કરવા માટે કેટલી પાર્ટી મેદાનમાં છે, કેટલા સંગઠનોએ હાથ મિલાવ્યા છે? આમ તો આ મુદ્દે હાલના તબક્કે પેચીદો છે, પરંતુ મહત્વનો પણ છે. પહેલા કોંગ્રેસ, ભાજપ અને શિવસેના આ ત્રણ હતી, પછી એનસીપી આવી, પણ હવે રાજકીય પક્ષો પણ એટલા છે જેનાથી વધુ ચિહ્નો ફાળવવામાં આવ્યા છે. આ વખતે ભાજપ ઉદ્ધવ ઠાકરેને બદલે શિંદેની શિવસેના સાથે યુતિ કરીને મુંબઈ મહાનગરપાલિકા સાથે ચૂંટણી લડી રહ્યા છે. તો રાષ્ટ્રવાદી કોંગ્રેસ એનસીપીમાં ભંગાણ પડતા કાકા ભત્રીજાની બે અલગ અલગ એનસીપી થઈ ગઈ છે. તેથી હાલ ચૂંટણીના મેદાનમાં દેશના બે મોટા પક્ષો કોંગ્રેસ અને ભાજપ બંને શિવસેના અને બે રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને મનસે થઈ ગઈ છે. જેમાં ભાજપ શિંદેના સાથે તો કોંગ્રેસે એકલા ચલોની નીતિ અમલમાં મૂકી છે, તો ઉદ્ધવ ઠાકરેની સેના એ મનસે સાથે શરદ પવારની રાષ્ટ્રવાદી યુતિએ કરી અને ચૂંટણી લડી રહ્યા છે. રાજકીય પક્ષોની એકબીજા સાથેની આ યુતિને કારણે મુંબઈ ગરાની મગજ ચકરાઈ જાય તેવી પરિસ્થિતિઓ નિર્માણ થઈ છે. અત્યાર સુધી ઉદ્ધવ અને રાજ ઠાકરે એ મનસે એકબીજા વિરુદ્ધ લડી રહ્યા હતા, પણ બંને ભાઈઓની મરાઠી માણૂસના નામે ચૂંટણી લડી રહ્યા છે. ધનુષ્ય બાણના નિશાન સાથે શિંદેની શિવસેના તેમની જ સેના બાળ ઠાકરેના વિચારધારા સાથેની સાચી શિવસેના છે અને મરાઠી માણૂસના હિતની સાધનારી છે. તેથી તેઓ મરાઠી માણૂસના મતના ખરા હકદાર છે. મરાઠી મતદારો હવે ઠાકરે ભાઈઓનો સાથ આપે કે શિવસેનાને ધનુષ્યને મત આપે તેની મૂંઝવણ તો સતાવી રહી છે. આ હંમેશાની માફક ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારી પાર્ટીને ટિકિટ નહીં આપતા પક્ષો સામે બળવો કરીને અપક્ષને ઝુકાવનારું અને યુતિ સાથે ધર્મ નિભાવવા પક્ષના સિનિયરોએ બેઠક પોતાના સાથી પક્ષોને આપી દેતા વર્ષો સુધી પક્ષને નિષ્ઠાવાન રહ્યા છતાં પણ ટિકિટ નહીં મળતા પક્ષને ટાટા બાય બાય કરીને બીજા પક્ષમાં છેલ્લી ઘડીએ પ્રવેશ કરીને તેમાંથી મિનિટમાં ટિકિટ મેળવીને ચૂંટણીના મેદાનમાં ઉતરેલા ઉમેદવારોનું પ્રમાણ વધ્યું છે. પક્ષમાં ટિકિટ નહીં મળતા બળવો કરનારા અને પક્ષ પલટો અને આયતી ઉમેદવાર જેવા ચક્કરમાં કયા પક્ષનો કોણ ઉમેદવાર છે અને તેની માટે વર્ષો સુધી કામ કરનારા અને તેનું લોક પ્રતિનિધિત્વ હવે કયા પક્ષમાંથી ચૂંટણી લડી રહ્યો છે તે બાબતોને લઈને મતદારો ભારે ગૂંચવાયા છે. કાર્યકર્તાઓ જ નહીં પણ મતદારો પણ મૂંઝવણમાં છે કે મુંબઈ ગરાઓ તો કોને વોટ આપવો અને એ વિચારોને લઈને થાકી ગયા છે. પણ રાજકીય પક્ષના કાર્યકર્તાઓની હાલત સૌથી વધુ કફોડી થઈ છે. પક્ષની વિચારધારાને વફાદાર રહીને આયાતી ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કરવો કે પછી પક્ષ માટે પોતાની જાતને ઘસી નાખ્યા બાદ પણ ટિકિટ ન મળતા તેમના સાથીદારોને અન્ય પક્ષમાં પ્રવેશ કરીને ચૂંટણી લડે છે તેમનો સાથ આપવો તે સમસ્યા તેમને મૂંઝવી રહી છે.